ગાઝામાં રહેલા 6,40,000 જેટલા બાળકોને પોલિયો રસી આપવાની કાર્યવાહી રવિવારથી હાથ ધરાશે. હુના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું હતું કે ગાઝામાં રહેલા 6,40,000 જેટલા બાળકોને પોલિયોની રસી આપવા માટે 3 દિવસનો યુદ્ધ વિરામ રાખવા ઇઝરાયેલી સેના તેમજ હમાસ બંને સહમત થયા છે. આ રસી આપવાનો પહેલો દોર આગામી રવિવારથી શરૂ થશે તેમ પણ હુના અધિકારીએ જણાવ્યું હતું. આ અધિકારીએ કહ્યું હતું કે એક પછી એક તેમ 3 દિવસ દરમિયાન આ અભિયાન હાથ ધરાશે. આ અધિકારી પીપરકારને વધુ માહિતી આપતા કહ્યું હતું કે સૌથી પહેલા ઉત્તર ગાઝામાં આ કાર્યક્રમ હાથ ધરાશે. આ સાથે અમારે ઇઝરાયલ તેમજ હમાસ બંને સાથે વાતચીત થઈ ગઈ છે કે જો 3 દિવસમાં પણ આ કાર્યવાહી પૂરી નહીં થાય તો તે ચોથા દિવસ સુધી પણ લંબાવવામાં આવશે અને ચોથા દિવસે પણ યુદ્ધ વિરામ ચાલુ રાખવા ઇઝરાયલ હમાસ બંને સહમત થયા છે. હુના ઇમરજન્સી ડાયરેક્ટર માઇક રિયાન યુએનની સલામતી સમિતિને ગુરુવારે જણાવ્યું હતું કે અમારો અનુભવ તેવો છે કે આવી કોઈ પણ કાર્યવાહીમાં ધાર્યા કરતાં 1-2 દિવસ તો વધુ જાય છે. રસીનો પહેલો રાઉન્ડ આપ્યા પછી રસીનો બીજો રાઉન્ડ 4 સપ્તાહ પછી શરૂ કરાય છે તેમ પીપરકોરને પત્રકારોને કહ્યું હતું. તેમાં રિયાને વધુ સ્પષ્ટતા કરતા કહ્યું, પોલિયોનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે અટકાવવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તેમાં આશરે 90% જેટલી તો સફળતા મળી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.